લસણ અને ગોળને આ રીતે ખાશો તો મરેલા પણ જીવતા થઈ જશે. 65ની ઉંમરમાં 25 જેવી તાકાત મેળવો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે સવારે ઉઠો ત્યારે શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નથી લાગતી? શું થોડી સીડીઓ ચડતા જ તમારો શ્વાસ ફૂલી જાય છે? અથવા આખો દિવસ કામ કર્યા પછી સાંજ પડતા સુધીમાં તમે સાવ નીચવાઈ ગયેલો અનુભવો છો? કેમ ઋતુ બદલાતા જ ખાસ કરીને જેવી આ ઠંડીની શરૂઆત થાય છે કે વરસાદની શરૂઆત થાય છે, શરદી, ઉધરસ અને ગળાની ખારશ સૌથી પહેલાં તમને જ પકડી લે છે? જો આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ ચાલી રહ્યા હોય તો વિશ્વાસ રાખજો, તેનો જવાબ કોઈ મોંઘી દવાઓ કે વિદેશી હેલ્થ સપ્લિમેન્ટ નથી. તેનો જવાબ છુપાયેલો છે આપણા પોતાના રસોડાના એક ખૂણામાં. એક એવું રહસ્ય જે આપણા દાદી નાનીઓ સદીઓથી જાણતા હતા, પણ આપણે આધુનિક જીવનશૈલીમાં તેને વિસરી ગયા છીએ. આજે હું વાત કરવાની છું એવી બે સાધારણ દેખાતી પણ અસાધારણ શક્તિ ધરાવતી વસ્તુઓ વિશે. એક જેનો ઉપયોગ આપણે દાળ શાકના વઘાર, સ્વાદ અને સુગંધ માટે કરીએ છીએ, અને બીજું જેનો ઉપયોગ આપણે મીઠાશ માટે કરીએ છીએ. જી હા, તમે સાચું સમજ્યા. હું વાત કરી રહી છું લસણ અને આપણી દેશી ગોળની. હવે તમે તરત જ વિચારશો કે આમાં નવું શું છે? લસણ અને ગોળ તો અમે રોજ ખાઈએ છીએ, પણ શું તમે ક્યારેય આ બંનેને એકસાથે એક ઔષધિ તરીકે સાચી રીતે અને સાચો સમય લેવાનો વિચાર કર્યો છે? શું તમે કલ્પના કરી શકો છો જ્યારે આ બંને પ્રાકૃતિક શક્તિઓનું મિલન થાય છે ત્યારે તે તમારા શરીર માટે કોઈ ચમત્કારી અમૃતથી કમ નથી? એક એવું સંયોજન જે તમારા કમજોર પડી ગયેલા સ્વાસ્થ્યને પણ લોખંડ જેવું મજબૂત બનાવી શકે છે અને તમને 100 વર્ષ સુધી નિરોગી રાખવાની ક્ષમતા ધરાવે છે. પણ ઊભા રહો, મને ખબર છે કે 99% લોકો આ નુસ્ખો અજમાવતા પહેલાં જ કેમ અટકી જાય છે. તમારા મનમાં એક મોટો ડર બેઠેલો છે. અરે બહેન, લસણ ગરમ તાસીરનું અને ગોળ પણ ગરમ. આ બંનેને જો એકસાથે ખાઈશું તો શરીરમાં આગ લાગી જશે, પિત્ત ઉછળશે, આખા શરીરે ગરમી નીકળશે, ખીલ થઈ જશે. તમારો આ ડર, તમારી આ શંકા બિલકુલ સાચી છે, અને એટલે જ આજનો આ વિડીયો તમારા માટે જોવો ખૂબ જરૂરી છે. કારણ કે આજે હું તમને માત્ર ગોળ લસણના ગોખેલા ફાયદા જ નહીં ગણાવું, પણ હું તમને તે લેવાની એક એવી સચોટ અને વૈજ્ઞાનિક રીત બતાવીશ જેનાથી તમે શિયાળો, ઉનાળો કે ચોમાસું ત્રણેય ઋતુમાં કોઈ પણ જાતની આડઅસર વગર તેનો ભરપૂર લાભ ઉઠાવી શકશો. આજે આપણે આ સંયોજન પાછળનું આયુર્વેદિક વિજ્ઞાન સમજીશું, તેના એવા 5 અદ્ભુત ફાયદા જાણીશું જેની આજે આપણને સૌથી વધુ જરૂર છે, અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ નુસ્ખો કેવી રીતે રામબાણ સાબિત થઈ શકે છે તેના પર ઊંડાણમાં ચર્ચા કરીશું. મિત્રો, આયુર્વેદ હંમેશા કહે છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન છે. જો તમે ખરેખર તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રેમ કરતા હોય તો કૃપા કરીને આ વિડીયોને એક પણ સેકન્ડ ચૂકતા નહીં. તો ચાલો આ સ્વાસ્થ્યની સફર શરૂ કરીએ. લસણ અને ગોળની આ જોડી એટલી પાવરફુલ કેમ છે? આ નુસ્ખો કેમ કામ કરે છે? તે સમજવા માટે પહેલા બંને વસ્તુઓને ઊંડાણથી સમજીએ. નંબર 1, લસણ, જે કુદરતનું સક્રિય એન્ટીબાયોટિક છે. લસણને માત્ર મસાલો સમજવાની ભૂલ ન કરો, તે એક જીવંત ઔષધિ પણ છે. તેનું રહસ્ય તેની બનાવટમાં છે. જ્યારે લસણની કળી આખી હોય છે ત્યારે તેના ગુણો સુષુપ્ત અવસ્થામાં હોય છે, પણ જેવી તમે તેને કાપો છો, છૂંદો છો કે વાટો છો ત્યારે તેમાં રહેલા 2 તત્વો હવાના સંપર્કમાં આવે છે અને એક નવું જ શક્તિશાળી સંયોજન બનાવે છે, જેને વિજ્ઞાન એલિસન કહે છે. ખાસ યાદ રાખો, આ એલિસન જ લસણની તીવ્ર ગંધ અને તેના 90% સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે. જો તમે લસણની કળી આખી પાણી સાથે ગળી જાઓ છો તો તમને એલિસનનો લાભ નહીં મળે. તેને સક્રિય કરવા માટે તેને કાપવું કે છૂંદવું ફરજિયાત છે. સરળ શબ્દોમાં, એલિસન એ આપણા શરીરનો પ્રાઇવેટ બોડીગાર્ડ છે. તે બહારથી આવતા ખરાબ બેક્ટેરિયાને વાયરસ પર હુમલો કરે છે. તેમાં રહેલું સલ્ફર શરીરની આંતરિક ગંદકીને સાફ કરનારું ડિટોક્સ એજન્ટ છે. નંબર 2 છે દેશી ગોળ, જે જીવંત મીઠાશનો ખજાનો છે. સૌથી પહેલાં એ સમજો કે ગોળ એ સફેદ ખાંડ નથી. સફેદ ખાંડ એ એક મૃત કેમિકલ છે જેમાં મીઠાશ સિવાય શરીરને પોષણ આપવા માટે કશું જ નથી. જ્યારે દેશી ગોળ કેમિકલ વગરનો એ જીવંત ખોરાક છે. તેમાં આયર્ન એટલે કે લોહ તત્વ ભરપૂર માત્રામાં છે, જે શરીરમાં નવું લોહી બનાવવા માટેનો કાચો માલ છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા અતિ જરૂરી ખનિજો એટલે કે મિનરલ્સ છે, જે આપણા હૃદયના ધબકારા એટલે કે બ્લડ પ્રેશર અને હાડકાની મજબૂતી માટે જરૂરી છે. આયુર્વેદમાં ગોળને પાચનનો મિત્ર અને લોહી શુદ્ધ કરનારો બ્લડ પ્યોરિફાયર કહ્યો છે. તે ખાંડની જેમ શરીરમાં જતા સુગર સ્પાઇક નથી કરતો, પણ ધીમે ધીમે અને સ્થિર ઉર્જા આપે છે. હવે જરા કલ્પના કરો કે શું થાય છે જ્યારે લસણનું એલિસન જ એક સૈનિક છે અને ગોળનું આયર્ન જે નવું લોહી બનાવે છે અને એકસાથે મળે છે. જ્યારે લસણનું સલ્ફર જે સફાઈ કામદાર છે અને ગોળના એન્ટીઓક્સિડન્ટ જે શરીરની રક્ષા કરે છે, આ બે એકસાથે મળે ત્યારે આ સંયોજન 1-2 ગણું નહીં પણ 10 ગણું વધુ શક્તિશાળી બની જાય છે.
તે શરીરના ખૂણે ખૂણામાં જઈને સફાઈ અને સમારનું કામ શરૂ કરી દે છે. આ નુસ્ખાના ફાયદા તો અનેક છે, પણ હું તમને 5 એવા મુખ્ય ફાયદા જણાવીશ જેની આજે આપણને સૌને જરૂર છે. નંબર 1, પાચન તંત્રનો કાયાકલ્પ. પેટની દરેક સમસ્યાનો અંત આજની મોટાભાગની બીમારીઓનું મૂળ પેટ છે. ગેસ, એસિડિટી, અપચો, પેટનું ફૂલવું અને વર્ષો જૂની કબજિયાત. લસણ આપણા પેટમાં જઠર અગ્નિને પ્રદીપ્ત કરે છે. સાદા શબ્દોમાં કહીએ તો તે ખોરાકને પચાવનારા રસોને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. બીજી તરફ ગોળ આંતરડામાં એક કુદરતી ચિકાશ પેદા કરે છે, જેનાથી મળ ત્યાગની ક્રિયા સરળ બને છે. તમે ગમે તેટલું ભારે ભોજન કર્યું હોય, આ નુસ્ખો તેને પચાવવામાં મદદ કરે છે. પેટ પથ્થર જેવું ભારે નથી લાગતું અને સવારમાં પેટ સાફ આવતા જ આખો દિવસ તાજગી અનુભવાય છે. નંબર 2, હૃદય બને છે ફોલાદ. હાર્ટ એટેક અને બ્લોકેજથી બચાવ. આપણી આધુનિક જીવનશૈલીનું તળેલું ખાવાનું અને તણાવ, આ બધાનો સૌથી મોટો ભાગ આપણું હૃદય બને છે. આપણી લોહીની નળીઓને એક પાઇપ સમજો. જેમ પાઇપમાં કચરો અને ક્ષાર જામી જાય છે, તેમ આપણી નળીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ, LDL જામી જાય છે, જેને બ્લોકેજ કહે છે. લસણમાં રહેલું એલિસન આ જામી ગયેલા કોલેસ્ટ્રોલને ઓગાળનાર એજન્ટ તરીકે કામ કરે છે. તે લોહીને જાડું થતું અટકાવે છે. જ્યારે ગોળમાં રહેલું પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને સ્પ્રિંગની જેમ નિયંત્રિત કરે છે. આ નુસ્ખો હૃદય માટે એક કુદરતી ટોનિક છે, જે લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ અનેક ગણું ઘટાડી દે છે. નંબર 3, રોગ પ્રતિકારક શક્તિ બને છે અભેદ. મારી ઇમ્યુનિટી બહુ ઓછી છે, મને તરત ચેપ લાગી જાય છે. આ વાક્ય આપણે વારંવાર સાંભળીએ છીએ. તમારી ઓફિસમાં કે ઘરમાં કોઈ એક વ્યક્તિને શરદી ઉધરસ થાય અને બીજા જ દિવસે તમને ચેપ લાગી જાય, તો આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારું સુરક્ષા કવચ એટલે કે ઇમ્યુન સિસ્ટમ નબળી છે. લસણના એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો આ સુરક્ષા કવચના સૈનિકને મજબૂત બનાવે છે. આ નુસ્ખો લેવાથી તમે ઋતુના નાના મોટા ફેરફારો, વાયરલ ઇન્ફેક્શન અને ફ્લૂ સામે લડવા માટે અંદરથી તૈયાર રહો છો. તમે વારંવાર બીમાર નથી પડતા. નંબર 4, થાક, નબળાઈ અને એનિમિયાનો નાશ કરે છે. જો તમને આખો દિવસ થાક લાગતો હોય, શરીરમાં કળતર થતી હોય કે પછી ચક્કર આવતા હોય, તેનું મુખ્ય કારણ શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોઈ શકે છે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોમાં માસિક ધર્મને કારણે લોહીની ઉણપ એટલે કે એનિમિયા થવા બહુ જ સામાન્ય છે. હિમોગ્લોબિન ઓછું હોય એટલે શરીરમાં ઓક્સિજન ઓછો પહોંચે અને તેથી થાક લાગે. ગોળ આયર્નનો સૌથી મોટો અને શુદ્ધ કુદરતી ભંડાર છે. તે શરીરના લોહીના ઉત્પાદનને સીધો વેગ આપે છે. આ નુસ્ખો નિયમિત લેવાથી થોડા જ દિવસોમાં હિમોગ્લોબિનનું સ્તર સુધરે છે, ચહેરા પર લાલાશ આવે છે, થાક દૂર થાય છે અને શારીરિક નબળાઈ દૂર થઈ નવી ઉર્જાનો સંચાર થાય છે. નંબર 5 છે શરીરની આંતરિક શુદ્ધિ એટલે કે નેચરલ ડિટોક્સિફિકેશન. આપણે રોજ સ્નાન કરીએ, શરીરની બહાર તો ચમકાવીએ છીએ, પણ એ કચરાને શું જે તળેલું, મસાલેદાર અને જંક ફૂડ ખાઈને આપણા લોહી અને લીવરમાં જમા થાય છે. આપણું લીવર એ શરીરની ફિલ્ટર સિસ્ટમ છે, પણ જ્યારે કચરો વધી જાય ત્યારે ફિલ્ટર જામ થઈ જાય છે. લસણ અને ગોળ બંને શક્તિશાળી ડિટોક્સિફાયર છે. તે લીવરના કાર્યોને ઉત્તેજિત કરે છે અને લોહીમાં ભળેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિનને પકડીને પેશાબ અને પરસેવા વાટે શરીરમાંથી બહાર ફેંકી દે છે. જ્યારે તમારું લોહી અંદરથી શુદ્ધ થાય છે, ત્યારે તેની ચમક તમારા ચહેરા પર દેખાય છે. ખીલ, દાગ ધબ્બા અને ચામડીના રોગોમાં જબરદસ્ત રાહત મળે છે. મિત્રો, આયુર્વેદિક નુસ્ખો અમૃત સમાન હોય છે, પણ દરેકના શરીર માટે નહીં. જો ખોટી રીતે લેવાય તો તે નુકસાન પણ કરી શકે છે. માટે હવેની માહિતી ખૂબ ધ્યાનથી સાંભળજો. નંબર 1, અતિશય પિત્ત કે એસિડિટી. જે લોકોને કાયમ છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, પેટમાં અલ્સર એટલે કે ચાંદીની ગંભીર સમસ્યા હોય, તેમણે આ નુસ્ખો ટાળવો. આ તેમની સમસ્યા વધારી શકે છે. નંબર 2, ડાયાબિટીસના દર્દીઓ. ગોળ ભલે સફેદ ખાંડથી લાખ ગણો સારો છે, પણ આખરે તો તેમાં સુગર એટલે કે સુગ્રોઝ હોય છે. એટલે ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ડૉક્ટરની સલાહ લીધા વિના આ પ્રયોગ બિલકુલ ન કરવો. નંબર 3, ગર્ભવતી મહિલાઓ. ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં લસણની ગરમ તાસીર નુકસાન કરી શકે છે. સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓએ હંમેશા તેમના ડૉક્ટરને પૂછીને જ કોઈ નુસ્ખો અપનાવવો. નંબર 4, લોહી પાતળું કરવાની દવા. જે લોકો હાર્ટ એટેક કે અન્ય કારણોસર લોહી પાતળું કરવાની દવાઓ જેવી કે એસ્પિરિન કે વોરીફેરિન લેતા હોય, તેમણે આ ન લેવું, કારણ કે લસણ પોતે લોહીને પાતળું કરવાનું કામ કરે છે, જેનાથી બ્લીડિંગનું જોખમ વધી શકે છે. નંબર 5, સર્જરી પહેલાં. જો તમારી કોઈ સર્જરી થવાની છે તો ઓછામાં ઓછા 15 દિવસ પહેલાં આ નુસ્ખો બંધ કરી દેજો. મિત્રો, હવે આવે છે વિડીયોનો એ ભાગ જેની તમે રાહ જોઈ રહ્યા હતા. આ ગરમ તાસીરની વસ્તુઓને ત્રણેય ઋતુમાં કેવી રીતે લેવી, તૈયાર કરવાની મૂળભૂત રીત.
લસણની કળીને ક્યારેય સીધી ગળવી નહીં. તેને હંમેશા છરી વડે બારીક સમારી લો અથવા હળવેથી છૂંદી લો. તેના 5 મિનિટ માટે હવામાં રહેવા દો, જેથી તેમાં એલિસન સંપૂર્ણપણે સક્રિય થઈ જાય છે. પછી તેને ગોળના નાના ટુકડા સાથે ભેળવી ધીમે ધીમે ચાવીને ખાવો. નંબર 1. શિયાળો એટલે કે નવેમ્બરથી ફેબ્રુઆરી આ નુસ્ખાનો ગોલ્ડન ટાઈમ ગણાય છે. મિત્રો, શિયાળાની ઋતુમાં આ નુસ્ખો પ્રયોગ કરવા માટે સુવર્ણ સમય છે. શા માટે? આ ઋતુમાં આપણી જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ પ્રબળ હોય છે. શરીર ગરમ વસ્તુઓને સરળતાથી પચાવી શકે છે. વાતાવરણ ઠંડુ હોવાથી શરીરને અંદરથી ગરમી અને ઉર્જાની સખત જરૂર હોય છે. આ નુસ્ખો પૂરી પાડે છે. શિયાળામાં શરદી, કફ અને સાંધાના દુખાવાની સમસ્યાઓ સૌથી વધુ રહે છે. હવે શિયાળામાં મળતા વધારાના ફાયદા વિશે જાણીએ. 1. સાંધાના દુખાવામાં રાહત. ઠંડીમાં લોહી ઘટ થવાથી અને વાયુ વધવાથી સાંધાઓ જકડાઈ જાય છે અને દુખાવો વધે છે. લસણનો કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી સોજા વિરોધી ગુણ આ જકડાયેલા સાંધાઓને સોજો અને દુખાવો ઓછો કરવામાં અદ્ભુત કામ કરે છે. નંબર 2. શરદી, કફ અને અસ્થમામાં રાહત. શિયાળાની આ સૌથી સામાન્ય સમસ્યા છે. લસણ ફેફસામાં જામી ગયેલા કફને પીગળાવીને બહાર કાઢે છે અને ગોળ ગળાને રાહત આપે છે. આ નુસ્ખો અસ્થમાના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. નંબર 3. શરીરનું કુદરતી હીટર. આ નુસ્ખો શરીરનું તાપમાન અંદરથી જાળવી રાખે છે, જેથી તમને ઠંડી ઓછી લાગે છે. મિત્રો, હવે જાણીએ શિયાળામાં લેવાની રીત અને માત્રા. તમે દરરોજ લસણની 1 થી 2 મોટી કળી અને 10 થી 15 ગ્રામ ગોળ એટલે કે એક નાનો ટુકડો આરામથી લઈ શકો છો. સમય સવારે ખાલી પેટે અથવા નાસ્તાના અડધા કલાક પહેલાં લેવું સર્વોત્તમ છે. લેવાની ખાસ રીતો શિયાળા માટે. રીત નંબર 1. સૌથી અસરકારક. અગાઉ જણાવ્યા મુજબ લસણને છૂંદી ગોળ સાથે મિક્સ કરી ચાવીને ખાવો અને ઉપરથી 1 ગ્લાસ નવશેકું એટલે કે હુંફાળું પાણી પી લો. રીત નંબર 2. જેમને કાચું લસણ ન ભાવે તે લસણની 1-2 કળીને થોડા દેશી ઘીમાં ધીમા તાપે શેકી લો. યાદ રાખો, તેને તળવાની કે બ્રાઉન નથી કરવાની, માત્ર સહેજ ગરમ કરવાની છે. પછી તેને ગોળ સાથે ખાવો. આનાથી લસણની તીખાશ ઓછી થાય છે પણ ગુણ જળવાઈ રહે છે. નંબર 2. ઉનાળો. માર્ચથી જૂન. અહીં જ લોકો ભૂલ કરે છે. ઉનાળામાં વાતાવરણ પહેલેથી જ ગરમ હોય છે. શિયાળાની જેમ દરરોજ આ નુસ્ખો લેશો તો શરીરમાં પિત્ત વધશે એ નક્કી છે, પણ આનો અર્થ એ નથી કે તે બંધ કરી દેવો. બસ માત્રા ઓછી કરી દેવાની છે, એટલે કે બિલકુલ અડધી કરી દો. લસણની અડધી અથવા એક ખૂબ જ નાની કળી અને 5 થી 10 ગ્રામ ગોળ એટલે કે એક નાની ચમચી જેટલો સમય સવારે વહેલા ખાલી પેટે અને બપોરની આખરી ગરમીમાં ક્યારેય ન લો. આ ટિપ્સ અને આ નુસ્ખો લીધા પછી 15-20 મિનિટે શરીરની ગરમીને સંતુલન કરવા માટે કોઈ ઠંડી તાસીરવાળી વસ્તુ લેવી ફરજિયાત છે. દાખલા તરીકે 1 ગ્લાસ વરિયાળીનો શરબત, થોડી ઠંડી છાશ, ગુલકંદ નાખેલો દૂધ અથવા નાળિયેરી પાણી પીવું ઉનાળામાં દરરોજ લેવાને બદલે અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર જ લેવું પૂરતું છે. નંબર 3. ચોમાસું. જુલાઈથી ઓક્ટોબર. રોગોથી બચવાનું કવચ. ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે આપણી પાચન શક્તિ સૌથી નબળી પડી જાય છે અને ઇન્ફેક્શનનો ખતરો સૌથી વધુ હોય છે. માત્ર લસણની એક નાની કળી અને 7 થી 10 ગ્રામ એટલે કે ઉનાળાથી થોડી વધુ પણ શિયાળાથી ઓછી સમય સવારે વહેલા ખાલી પેટે લેવું ઉત્તમ છે. ખાસ ટિપ્સ. આ ઋતુમાં આ નુસ્ખો પાચન અગ્નિને જાળવી રાખશે અને વાતાવરણમાં ફેલાતા વાયરસ સામે લડવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને તૈયાર રાખશે. આનાથી પેટમાં ગેસ, અપચો કે ઝાડા જેવી સમસ્યાઓથી પણ બચાવ થાય છે. તો મિત્રો, આ હતો આપણા રસોડામાં છુપાયેલો એક મહાન આયુર્વેદિક ખજાનો, ગોળ અને લસણ. આજે આપણે માત્ર તેના ફાયદા જ નથી જાણ્યા, પણ શિયાળામાં તેનાથી મળતા ખાસ લાભો અને ત્રણેય ઋતુમાં લેવાની સચોટ વૈજ્ઞાનિક રીત પણ સમજી છે. યાદ રાખો, આયુર્વેદ ધીમું પણ કાયમી પરિણામ આપે છે. આ કોઈ 2 દિવસની મેજિક ગોળી નથી. સારા પરિણામ માટે તેને ધીરજપૂર્વક તમારી દિનચર્યાનો ભાગ બનાવો. હંમેશા કોઈ પણ નવો નુસ્ખો શરૂ કરતા પહેલાં તમારા શરીરની પ્રકૃતિ, વાત, પિત્ત કે કફ એને જરૂર સમજજો. જો તમને કોઈ પણ પ્રકારની અગવડતા કે તકલીફ જણાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેજો અને નિષ્ણાતની સલાહ લેજો. આશા રાખું છું કે આ 10 મિનિટની ઊંડાણપૂર્વક માહિતી તમારા અને તમારા પરિવારના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવશે. અમારો ધ્યેય માત્ર વિડીયો બનાવવાનો નથી, પણ એક સ્વસ્થ અને જાગૃત સમાજ બનાવવાનો છે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય અને આ માહિતી ઉપયોગી હોય એવું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારો પ્રેમ જરૂર વરસાવજો. તમે આ નુસ્ખો ક્યારથી શરૂ કરવાના છો અથવા જો તમે પહેલાંથી જ ઉપયોગ કરો છો તો કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂર જણાવજો. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન દબાવી દો, જેથી આવો એક પણ મહત્વપૂર્ણ વિડીયો તમારાથી છૂટી ન જાય. ફરી મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા વિષય સાથે.
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા ખુશ રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.